ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હવે આપણે જે મેં તમને વિદ્યુત ભારો માટેની વાત કરી હતી કે કોઈ એક ધાતુ પદાર્થ હોય એને જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ ત્યારે એની કેવી અસર થાય, એની ઉપર કઈ કઈ અસરો થતી હોય છે એની આપણે થોડી વાત કરી હતી. એમાં છેલ્લો એક ટૉપિક બાકી છે, એને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ. બરાબર. એટલે આ એક એવો પ્રશ્ન કોઈએ કર્યો હતો કે જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં અથવા તો સ્થિત વિદ્યુતની અંદર વાહકોના કેવા ગુણધર્મ છે, આપણે અત્યારે હું એની વાત કરી રહ્યો છું. રાઈટ? ઓકે. તો હવે સૌથી પહેલાં તો મેં તમને એવું કીધું હતું કે જ્યારે તમે ધાતુ પદાર્થને વિદ્યુત ક્ષેત્રમાં મૂકો અથવા તો વિદ્યુત ભાર ધાતુ પદાર્થ ઉપર મૂકો તો એ વિદ્યુત ભાર ધાતુ પદાર્થની સપાટી ઉપર બધે ફેલાઈ જાય છે. રાઈટ? એટલે એ વાત આપણે આગળ થઈ ગયેલી છે. પણ હવે બખોલ હોય, બરાબર, ધારી લો કે આવી રીતે કોઈ એક ધાતુ પદાર્થ છે, એની ઉપર આપણે વિદ્યુત ભાર મૂકેલો છે અને એ વિદ્યુત ભાર ક્યાં જતો રહે છે? તો આપણે વાત કરેલી કે વિદ્યુત ભાર ધાતુ પદાર્થની સપાટી ઉપર જતો રહે છે. રાઈટ? આ રીતે ધાતુ પદાર્થની સપાટી ઉપર વિદ્યુત ભાર ડિસ્ટ્રીબ્યુટ થઈ જાય છે. ઓકે. પછી આપણે એક મુદ્દો એ લીધો હતો કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય, તો આપણે એ પણ કહ્યું હતું કે અંદર વિદ્યુત ક્ષેત્ર કંઈ થતું નથી. અંદરનો ચોખ્ખો વિદ્યુત ભાર પણ કેવો છે? ક્યુ નેટ. ક્યુ નેટ જો લઈએ તો એ પણ 0 છે. આપણે એકવાર આ પણ વાત કરેલી. ધારી લો કે એક બખોલ હોય. બખોલ એટલે શું? પોલાણ. બરાબર. ધાતુ પદાર્થમાં આવું પોલાણ છે. જેમ કે ઓરડા અથવા તો રૂમની દિવાલો ધાતુ પદાર્થ હોય તો અંદરનો વિસ્તાર બખોલ અથવા તો કેવિટી કહેવાય. તો બખોલ હોય તો ત્યાં શું થાય? તો ત્યાં પણ બીજું કંઈ થતું નથી, અંદર વિદ્યુતભાર નથી, એટલે અહીંયા ક્યાંય વિદ્યુતભાર આવવાની શક્યતા નથી. પણ ધારી લો કે પહેલેથી કોઈક આમાં ક્યુ જેટલો ધન વિદ્યુતભાર લઈને બેઠેલું છે. બરાબર. તો એ ધાતુનો ગુણધર્મ નથી. બખોલની અંદર કોઈક પહેલેથી જ કંઈક વિદ્યુતભાર લઈને બેઠું હોય તો આપણે એમાં કંઈ કરી શકીએ નહીં. તો એમાં થશે શું કે આની અંદરથી જે વિદ્યુત ક્ષેત્ર રેખા ઉત્પન્ન થશે, અહીંયા જે ઇલેક્ટ્રોન મુક્ત ઇલેક્ટ્રોન ફરતા હશે એ બધા ઇલેક્ટ્રોન આ ધન વિદ્યુતભાર તરફ આકર્ષાશે. જો કે બધા તો નહીં, પણ જે નજીકના વિસ્તારમાં રહેલા ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભાર તરફ આકર્ષાશે. એટલે અહીંયા શું થશે? ઋણ વિદ્યુતભાર આવશે. વાત સમજાણી? અને ઋણ વિદ્યુતભાર કેટલા પ્રમાણમાં આવશે? તો કે જેટલો ધન વિદ્યુતભાર અંદર બનેલો છે એટલા જ પ્રમાણમાં ઋણ વિદ્યુતભાર અંદરની તરફ આવશે. એટલા પ્રમાણમાં આવશે જેથી અહીંથી નીકળતી તમામ ક્ષેત્ર રેખા શું થઈ જાય? એ ઋણ વિદ્યુતભાર ઉપર આવીને વિરામ પામી જાય. એટલે અંદરનો ચોખ્ખો વિદ્યુતભાર શું થવો જોઈએ? 0 થવો જોઈએ. એને બીજી રીતે સમજી શકાય. જેમ કે હું આ બખોલની આસપાસ આવું ગૌસિયન પૃષ્ઠ રચી લઉં તો તમને ખબર છે કે જે મેં આ ટપકા કરેલા છે ગૌસિયન પૃષ્ઠ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર શું થવું જોઈએ? અહીંયા વિદ્યુત ક્ષેત્ર 0 થવું જોઈએ. બરાબર. આ ટપકા કરેલી આ સપાટી છે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 થવું જોઈએ. અને મેં પહેલાં જ કહ્યું હતું કે E.dA એટલે એ 0 જો થાય તો ક્યુના છેદમાં એપ્સિલોન 0 પ્રમાણે ક્યુ પણ શું થાય? 0 થાય. એટલે આની અંદરનો ચોખ્ખો વિદ્યુતભાર શું થવો જોઈએ? હજુ 0 થવો જોઈએ. તો અહીંયા ચોખ્ખો વિદ્યુતભાર તો પ્લસ ક્યુ હતો, એટલે શું થશે? આની અંદરથી માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર ઇન્ડ્યુસ થશે. ઇન્ડ્યુસ થશે એટલે પ્રેરિત થશે. એટલે અહીંયા આવી જશે અને એના પ્રમાણસર અહીંયા વધારાનો વિદ્યુતભાર બહાર જતો રહેશે. કેટલો જશે? તો આ કેટલો વિદ્યુતભાર આવેલો છે? તો કે માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર આવેલો છે. તો અહીંયા વધારાનો પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર હાજર થઈ જાય. એનો અર્થ શું થયો? તમે સમજો કે મેં ધાતુ પદાર્થ ઉપર પહેલેથી જ, ધારો કે આની ઉપર પહેલેથી જ Q1 જેટલો વિદ્યુતભાર મૂકેલો હતો અને મેં બીજો વિદ્યુતભાર ધારો કે અંદર પ્લસ ક્યુ જેટલો બીજો મૂક્યો વિદ્યુતભાર, તો આ સપાટી ઉપર Q1 પ્લસ ક્યુ જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય. શું કામ? તો કે આ પ્લસ ક્યુ વિદ્યુતભાર જેટલો માઇનસ ક્યુ વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થશે. પણ આ માઇનસ તો ક્યાંકથી આવેલો હશે. તો ક્યાંથી આવે? તો કે સપાટીમાંથી જ આવે. કારણ કે અહીંયા જો તમે ધન વિદ્યુતભાર પ્રેરિત કરો, મેં આગળના લેક્ચરમાં સમજાવ્યું છે, તો અંદર ધન વિદ્યુતભાર રહેશે નહીં. એ ક્યાં જતો રહેશે? બહાર જતો રહેશે. એટલે આ મેં જે આકૃતિ બનાવેલી એ પ્રમાણે તમે જો કહેશો તો અંદર ઉત્પન્ન થયેલું વિદ્યુત ક્ષેત્ર અંદર જ વિરામ પામે છે, આમ કહી શકાય.
બરાબર, ધનમાંથી નીકળીને ઋણમાં આ રીતે થાય. તો અંદર જ વિરામ પામે છે અને બહારના વિદ્યુત ભારથી બનેલું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીમાંથી શરૂ થઈને બહાર જાય અથવા બહારથી સપાટી ઉપર વિરામ પામે. ટૂંકમાં આ જે દિવાલ છે ત્યાં દિવાલમાં વિદ્યુત ક્ષેત્ર આવતું નથી. એટલે જો હું આવી એક સાદી આકૃતિ દોરું તો આ એક ધારી લો કે વાહક પદાર્થનો બોક્સ છે. તો આની અંદર ગમે તેટલો વીજભાર હશે, પ્લસ ક્યુ વીજભાર હોય, તો એનું ક્ષેત્ર ધારો કે આમ બહાર જવા માંગે તો આ દિવાલ એને જવા દેશે નહીં, એટલે ક્ષેત્ર ત્યાં જ વિરામ પામશે. પછી કોઈક અહીંયા માઇનસ ક્યુ વીજભાર હશે, એની તરફ ક્ષેત્ર આવવા માંગશે તો અહીંથી નહીં આવે, એ દિવાલ પાસેથી આવશે. ટૂંકમાં આ દિવાલ કેવું કામ કરે છે? એક કવચનું કામ કરે છે. બરાબર, આ દિવાલ એક કવચનું કામ કરે છે. એટલે એને શું કહેવાય છે? કવચને અંગ્રેજીમાં શિલ્ડ કહેવાય છે. શું કહેવાય છે? શિલ્ડ. બરાબર, અને આ શિલ્ડિંગ કોનું કરે છે? કવચ કોનું કરે છે? તો કે વિદ્યુત ક્ષેત્રનું કવચ છે. વિદ્યુત ક્ષેત્રની સામે રક્ષણાત્મક કવચ છે. એટલે આને આપણે શું કહીએ છીએ? ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એવું નામ આપીએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ અથવા તો વિદ્યુત ક્ષેત્ર સાથેનું રક્ષણાત્મક કવચ. એટલે આ ખૂબ અગત્યની બાબત છે. તો આપણો મોબાઈલ ફોન હોય કે કોઈ એવી રચના હોય કે જેને વિદ્યુત ક્ષેત્ર, જેની પરિપથને વિદ્યુત ક્ષેત્ર અસર કરતું હોય, જેમ કે ઉપગ્રહો છે. બરાબર, તો ઉપગ્રહોને જ્યારે આપણે બહાર અવકાશમાં છોડીએ ત્યારે સૂર્યમાંથી આવતા સોલાર વિન્ડ્સ એટલે કે વિદ્યુત ભારિત જે તરંગો છે એ તરંગો એ ઉપગ્રહને અંદર રહેલી વિદ્યુત પરિપથોને ડિસ્ટર્બ કરે અને એ બરાબર કામ ન કરી શકે. એટલે એને આપણે રક્ષણ આપવું પડે. તો ઉપગ્રહને આવી રીતે ઉપગ્રહ હોય તો એની આસપાસ સોનાની અથવા તો ચાંદીનો આવો પડ ચડાવી દેવામાં આવે છે. રક્ષણાત્મક પડ ચડાવી દેવા, રેપિંગ કરી દેવા. આપણે ચોકલેટને જેમ રેપરમાં મૂકેલી હોય એવી રીતે ઉપગ્રહને પણ એ સોના અથવા ચાંદીના જે ફોઇલ છે, પાતળી મેમ્બ્રેન છે, એમાં વીંટાળીને મોકલવામાં આવે છે. પછી આપણો મોબાઈલ ફોન હોય તો મોબાઈલ ફોનમાં જે પરિપથ હોય તો એ પરિપથની ઉપર પણ આવી રક્ષણાત્મક ધાતુની ડબ્બી બનાવેલી હોય. તો એ ડબ્બીને લીધે શું થાય? બહારનું વિદ્યુત ક્ષેત્રની અસર અંદર ન આવે, કે અંદરના વિદ્યુત ક્ષેત્રની અસર બહાર ન જાય. તો મારા ખ્યાલથી આ તમને હવે ખબર પડી ગઈ. બરાબર, આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગવાળો એક ભાગ બાકી હતો. રાઈટ, પછી કોઈએ મને ડાયઇલેક્ટ્રિકની અસર વિશેનો પ્રશ્ન, ડાઉટ પૂછ્યો છે. તો એ પણ લઈ લઈએ આપણે ડાયઇલેક્ટ્રિકની અસર માટે. બરાબર, કારણ કે કેપેસિટર બનાવતી વખતે ડાયઇલેક્ટ્રિક પદાર્થ ખૂબ જ અગત્યનો છે. ડાયઇલેક્ટ્રિક પદાર્થ શું કરતો હોય છે? વિદ્યુત ક્ષેત્રનો પ્રભાવ ઓછો કરી નાખે. બરાબર, સારું. તો ફરીથી હું એકવાર તમને કહી દઉં તો કેપેસિટરની અંદર પહેલાં શું કરીએ છીએ આપણે? કેપેસિટરમાં આવી પ્લેટ હોય છે, ધન અને ઋણ ભારિત પ્લેટ છે. પછી તમે એનું કેપેસિટન્સ નક્કી કરવું હોય તો એની ઉપર સ્થાપિત થયેલો વિદ્યુતભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાન. એનો મતલબ એમ કે પ્રતિ 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાને જેટલો વધારે વિદ્યુતભાર તમે સ્થાપિત કરી શકો એટલું સારું કહેવાય. તો એનો મતલબ એમ કે આ જો વીની કિંમત જો ઘટાડો, ક્યુની કિંમત તો આપણે વધારવાનો પ્રયત્ન કરીએ જ છીએ, પણ વીની કિંમત જો ઘટાડો તો આપોઆપ એની સંગ્રહ ક્ષમતા અથવા તો કેપેસિટન્સ એનું કેવું થઈ જાય છે? વધી જાય છે. તો એના પ્રયત્નના ભાગરૂપે વી ઉપરથી, અથવા તો તમને ખબર છે કે વી બરાબર E ગુણ્યા ડી છે. કેપેસિટર માટે તો આવું જ સૂત્ર છે, વી બરાબર E ગુણ્યા ડી, એટલે વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા ડી. તો વી ઘટાડવા માંગતા હોય તો સાથે સાથે શું ઘટાડવું પડે? E ઘટાડવો પડે. ક્લિયર? એટલે એનો અર્થ એમ કે જો આ ક્ષેત્રમાં તમે કંઈક એવું કરો કે જેથી કરીને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટે તો તમે એ સારામાં સારું કેપેસિટર બનાવ્યું એમ કહેવાય. આ મારી બહુ સરળ વાત મેં તમને કરી કે જો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આપેલા વિદ્યુતભાર દીઠ ઓછું રાખી શકો તમે તો બહુ સારું. તો કેપેસિટરની સંગ્રહ ક્ષમતા વધશે. નહીંતર કેવું થશે કે વિદ્યુતભાર સ્થાપિત થતો જશે
એમ વિદ્યુત ક્ષેત્ર બનતું જશે. વિદ્યુત ક્ષેત્ર બનતું જશે એમ વિદ્યુત સ્થિતિમાન બનતો જશે. એટલે વિદ્યુત ભાર ભાગ્યા વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર એટલો તમે વધારી નહીં શકો, કારણ કે છેદે વધે છે અને અંશે વધે છે. પણ બને ત્યાં સુધી છેદનો વધારો ન્યૂનતમ રહે તો તમે કેપેસિટર સારું બનાવ્યું એમ કહેવાય. તો આ માટે અંદર આપણે શું કરીએ છીએ, એક ખાસ પ્રકારનો પદાર્થ મૂકી દઈએ છીએ. એને શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ. ડાઇલેક્ટ્રિક પદાર્થ એવો અવાહક પદાર્થ છે, એવો અવાહક પદાર્થ છે કે જેને કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ભરવામાં આવે તો એની સંગ્રહ ક્ષમતા કેપેસિટન્સ વધી જાય છે. રાઈટ? ઓકે. તો હવે એ કેવી રીતે વધે છે, વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઘટાડે છે, એની થોડી હું તમને વાત કરી દઉં. ચોપડીમાં થોડીક અલગ રીતે લખેલું છે, પણ હું તમને મારી રીતે સમજાવીશ. ચોપડીમાં જે રીતે લખ્યું છે એના સ્ટેપ્સ પણ આપણે લેશું. ઓકે, ચાલો હું પહેલાં આ રીતે સમજાવું તમને કે કેપેસિટરની આ બે પ્લેટો છે. ધારી લો કે એની ઉપર આપણે વિદ્યુત ભાર મૂકેલો છે અને આ વિદ્યુત ભાર ઘનતા આપણે એને સિગ્મા એફ કહેશું. સિગ્મા એફ થોડી વાર માટે એફ એટલે ફ્રી એટલે તમે પોતે આને બદલી શકો છો એવી વીજભાર ઘનતા છે. એને હવે આપણે શું કરશું, એને એક આવા બોક્સ અથવા તો એની અંદર કોઈ પદાર્થ મૂકીએ છીએ. આ પદાર્થ કેવો છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. ડાઇલેક્ટ્રિક પદાર્થ છે. ડાઇલેક્ટ્રિક પદાર્થની ખાસિયત છે. શું ખાસિયત છે એની? તો કે એનો જે વિદ્યુત ભાર છે એની અંદર જે પ્રેરણ છે એ પ્રેરણ કંડક્ટિવ નથી હોતું. કંડક્ટિવ નથી હોતું એનો મતલબ શું કે ધાતુ પદાર્થમાં વિદ્યુત ભાર આ ધન વિદ્યુત ભાર હોય તો આના ઇલેક્ટ્રોન આ બાજુ ખસી જાય અને ઋણ વિજભારને લીધે ધન વિજભાર આ બાજુ ખસે. પણ એ શેમાં ખસે? ધાતુ પદાર્થમાં. પણ આ પદાર્થ કેવો છે? અવાહક પદાર્થ છે. કેવો છે? અવાહક પદાર્થ છે. બરાબર. તો અવાહક પદાર્થમાં વિદ્યુત ભારો એક ધન તરફ કે ઋણ તરફ આકર્ષાય ખરા, પણ સ્થાનાંતરિત થવું અઘરું છે અથવા તો એને સ્થાનાંતરિત કરવા અઘરા છે. થાય નહીં, કારણ કે એ બંધિત અવસ્થામાં હોય. તો શું થશે? જુઓ, તમને હું એક બહુ સરળ વાત કરું. આ એક અવાહક પદાર્થનો અણુ છે એવું વિચારો. એ અણુને તમે ધન વિદ્યુત ભાર તરફ લઈ જાઓ અને ધન કે ઋણ વિદ્યુત ભારની વચ્ચે મૂકો તો આ અણુની અંદર એક ડાયપોલ હોય છે. કેવા પદાર્થમાં? ડાઇલેક્ટ્રિક પદાર્થમાં ડાયપોલ હોય છે. અને એ ડાયપોલ ધારો કે આવી રીતે ગોઠવાયેલો છે તો એ ડાયપોલ શું કરશે? આમ પરિભ્રમણ કરશે. જ્યારે તમે આવામાં મૂકો તો એ ડાયપોલ પરિભ્રમણ કરે, જેથી કરીને ધન વીજભાર આ તરફ આવે અને ઋણ વીજભાર આ તરફ આવે. બરાબર. એટલે ડાયપોલનું શું થશે? રોટેશન થશે. અને રોટેશન થઈને એની અંદરનો ઋણ વીજભાર સામેના ધન વીજભાર તરફ આકર્ષાય અથવા તો ગોઠવાય અને ધન વીજભાર ઋણ વીજભાર તરફ આકર્ષાઈને ગોઠવાય. એટલે કંઈક આવી વાત થતી હોય છે. આવા જે અણુઓ કે જેની અંદર પહેલેથી જ ડાયપોલ હોય એને શું કહેવાય છે? ધ્રુવીય અણુ કહેવાય છે. પહેલેથી જ ડાયપોલ હોય એને ધ્રુવીય અણુ કહેવાય, પોલાર મોલેક્યુલ્સ કહેવાય. બરાબર. અને જેની અંદર ડાયપોલ હોતા નથી પણ વિદ્યુત ક્ષેત્રમાં મૂકવાથી બને છે તો એને શું કહેવાય? પહેલેથી ન હોય એટલે શું કહેવાય? અધ્રુવીય અથવા તો નોન પોલાર મોલેક્યુલ્સ કહેવાય છે. બંને પ્રકારના પદાર્થ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ તરીકે વાપરી શકીએ છીએ, વાંધો નથી. પણ ખાસ કરીને કેવા પદાર્થ વપરાય છે? ધ્રુવીય પદાર્થ વપરાય છે. હવે તમે વિચારો કે જો અહીંયા એક અણુ હોય તો એ અણુનો ઋણ વીજભાર અહીંયા આવે અને ધન અહીંયા આવે, એવી રીતે અણુ પોતાનો ડાયપોલ ફેરવશે. એટલે અહીંયા બધે કેવું થશે? ઋણ અને ધન, ઋણ ધન, આવી રીતે અણુઓ પોતાના ડાયપોલને ફેરવીને ઋણ ધન ગોઠવી દે. બરાબર. વચ્ચેના અણુમાં એવું થશે, અહીંયા એક અણુ ધારો કે આવી રીતે હોય તો એનો ઋણ આ બાજુ આકર્ષાય, ધન આમ થાય ને એવું. એટલે અણુઓ જે હોય એના ઋણ અને ધન આવી રીતે આકર્ષાશે. બરાબર. એટલે અંદરના વિસ્તારના બધા જ અણુઓ આવી રીતે આકર્ષાશે.
વાત સમજાય? હું બહુ ઓછા દોરું છું, આમ જ દોરીએ આપણે, રાઈટ? કરેક્ટ? ઓકે. તો આ સપાટી ઉપર હું જોઉં તો પહેલાં કંઈ વીજભાર નહોતો, પણ હવે વીજભાર આવી ગયો, બરાબર? કેવો વીજભાર આવી ગયો? ધન વીજભાર આવી ગયો. અને એ જ રીતે અહીંયા જોઉં તો અહીંયા કેવો વીજભાર આવી ગયો? ઋણ વીજભાર આવી ગયો. અને વચ્ચેના વિસ્તારમાં આમ કંઈ વીજભાર છે નહીં. જુઓ, ધન ઋણ નજીક નજીક છે, એટલે કોઈ વીજભાર છે નહીં. એટલે આમ વચ્ચેના વિસ્તાર વિદ્યુતીય રીતે વીજભાર વગરનો અથવા તો તટસ્થ કહેવાય. આ રીતે વિચારાય? કરેક્ટ? ઓકે. તો હવે શું કહેશો કે આ વિદ્યુત અને આ જે ઘનતા ઉત્પન્ન થઈ ને વીજભાર ઘનતા, એને આપણે સિગ્મા બી કહેશું. હવે જો ધાતુ પદાર્થને આમાં મૂક્યો હોય તો બહારની વીજભાર ઘનતા અને ધાતુ પદાર્થમાં પ્રેરિત થયેલી વીજભાર ઘનતા બે સરખી જ હોય, બરાબર? કારણ કે અંદર એ વિદ્યુત ક્ષેત્ર બનવા દેતો નથી. ધાતુ પદાર્થમાં એવું છે. અને વિદ્યુત ક્ષેત્ર ન બનવા દેવું હોય તો આ વીજભાર ને આ વીજભાર સમાન થવો જોઈએ, આ વીજભાર ને આ વીજભાર પણ સમાન થવો જોઈએ. હા, વીજભાર ઘનતા જે છે આ સમાન ક્ષેત્રફળ દીઠ સમાન પ્રમાણમાં વિદ્યુતભાર આવે તો જ વીજભાર સમાન થયો કહેવાય. પણ અવાહકમાં એવું થતું નથી. અવાહકમાં વિદ્યુતભારો ગતિ કરીને સપાટીમાં નથી આવતા, પણ વિદ્યુતભારો પોતાના ડાયપોલમાં ફરીને આવે છે. એટલે એ વીજભાર બહારના વિદ્યુતભાર જેટલા થવા જરૂરી નથી. આને લઈને આ બેની વિદ્યુતભાર ઘનતા જુદી જુદી હોય. એટલે એક વિદ્યુત ક્ષેત્ર પ્લેટોને લીધે રચાય છે, એને આપણે કયું વિદ્યુત ક્ષેત્ર કહેશું? EF કહેશું થોડી વાર માટે. અને બીજું વિદ્યુત ક્ષેત્ર કોને લીધે રચાય છે? ધાતુ પદાર્થમાં જે વીજભાર ઘનતા આવી એને લીધે રચાય છે, EB. બંને વિદ્યુત ક્ષેત્રો એકબીજાના વિરુદ્ધમાં હોય છે. એટલે જો હું ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર લખું તો ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર EF વિદ્યુત ક્ષેત્ર માઇનસ EB વિદ્યુત ક્ષેત્ર જેટલું થાય. સમજાયું? હવે જો હું આને પણ ફરીથી લખું તો આને શું લખીએ છીએ? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? સિગ્માના છેદમાં એપ્સિલોન 0 જેટલું હોય. એટલે જો આ લખીશ તો હું સિગ્મા એફના છેદમાં એપ્સિલોન 0 એવું લખીશ. આને હું શું લખીશ? સિગ્મા બીના છેદમાં એપ્સિલોન 0. એટલે આવું કંઈક પહેલો સૂત્ર બનશે. તો આ ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર બન્યું, આ પહેલું સૂત્ર આપણું, રાઈટ? એટલે આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર જે ધાતુ પદાર્થ બનવાનું છે એ કેટલું બનવાનું છે? આટલું બનવાનું છે. વિદ્યુત ક્ષેત્ર એ EF જેટલું નહીં બને, પણ એના કરતાં થોડુંક ઓછું બનશે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ઘટશે. ઓકે, હવે આ એક વાત થઈ. હવે બીજી વાત કરીએ કે વિદ્યુત ક્ષેત્રમાં અધ્રુવીય ધ્રુવીય પદાર્થ મૂકવાને લીધે થયું શું? તો કે ધ્રુવીય પદાર્થમાં વિદ્યુતભાર ઇન્ડ્યુસ થયો, પ્રેરિત થયો. તો આ વિદ્યુતભાર નહોતો. તો આ વિદ્યુતભાર પ્રેરિત થવાને લીધે શું બની ગયું? એ પોતે એક ડાયપોલ બની ગયું. જો આ ધન અને ઋણ એ પોતે ડાયપોલ બની ગયું. એટલે આને જો હું L લંબાઈ લખું, પછી આ બાજુની સપાટીનું ક્ષેત્રફળ A લખું, બરાબર? તો પહેલાં તો આ ડાયપોલની ડાયપોલ મોમેન્ટ કેટલી થશે? તો ડાયપોલ મોમેન્ટ જો હું લખું P ટોટલ ઇઝ ઇક્વલ ટુ આ વિદ્યુતભાર. આ વિદ્યુતભાર કેટલો છે? ડાયપોલ માટે શું થાય? ધન કે ઋણ વિદ્યુતભાર ગુણ્યા બે વચ્ચેનું અંતર. તો આ વીજભાર કુલ લખવાનો કાં તો આ વીજભાર લખવાનો. તો અહીંયા તમને વિદ્યુતભાર ઘનતા ખબર છે કેટલી છે? સિગ્મા બી ગુણ્યા આનું ક્ષેત્રફળ. જો એ હોય તો આ શું થઈ ગયું? આ સપાટી ઉપરનો વીજભાર થઈ ગયો. સપાટી ઉપરનો વિદ્યુતભાર ગુણ્યા બે વીજભાર વચ્ચેનું અંતર. આ વિદ્યુતભાર ને આ વિદ્યુતભાર બે સરખો જ હોવાનો. એટલે બે વીજભાર વચ્ચેનું અંતર કેટલું થાય? L થાય. સમજ પડી? તો આના આધારે તમે એક વસ્તુ નક્કી કરી શકો કે સિગ્મા બી ગુણ્યા A ગુણ્યા L એટલે આનું આ ક્ષેત્રફળ, આમ જે તકતી છે તો આ ક્ષેત્રફળ એનું, અને બે ક્ષેત્રફળો વચ્ચેનું અંતર એટલે એ એનું કદ થશે. સમજાયું? એ થોડીક વાર માટે હું V લખી લઉં તો કદ થશે. હવે વાત સમજો કે આમાં થયું શું? તો કે જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ એ ડાયપોલ મોમેન્ટ બે બાબત ઉપર આધાર રાખે છે. એક કઈ? સપાટી ઉપરનો વિદ્યુતભાર ઘનતા પ્રતિ એકમ ક્ષેત્રફળે જે વીજભાર મળે એ, અને બીજું
આ તમે કેવડો પદાર્થ મૂક્યો છે એનું કદ, બરાબર. તો આમાં આ વિદ્યુત ક્ષેત્રની આની અંદર કેટલી અસર આવી એ જો મારે સમજવું હોય તો આનું કદ લેવાની જરૂર નથી, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્રને લીધે ઇન્ડક્શન પ્રેરણ કેટલું થાય છે એ જોવાનું છે. આને શું કહીએ છીએ? વીજભાર જે સ્થાનાંતરિત થાય એ સ્થાનાંતરિત થવાની ઘટનાને પોલરાઇઝેશન કહેવાય. ધ્રુવો ઉપર સ્થાનાંતરિત થવાની ઘટના એને શું કહેવાય છે? પોલરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન કહેવાય છે. તો આ જે ઘટના છે એમાં ધ્રુવીભવન થયું, પણ ધ્રુવીભવન બે બાબત ઉપર આધાર રાખે છે, વી અને સિગ્મા બી. આપણે ફક્ત કોની ઉપર આધારિત હોય એવું વિચારવું છે? તો કદથી સ્વતંત્ર હોય એવું ધ્રુવીભવન લેવું છે. એ હું પાછો સમજાવીશ એકવાર. તો પી ટોટલ ભાગ્યા જો તમે કદ કરી નાખો તો એને કહેવાય છે સિગ્મા બી, બરાબર. તો આને શું કહેવાય છે? કે ધ્રુવીભવનની તીવ્રતા કહેવાય છે. આને શું કહેવાય છે? ધ્રુવીભવનની તીવ્રતા. એટલે હું અત્યારે એને પી લખી, ચોપડીમાં જે શું લખ્યું છે તમે ચેક કરી લેજો. ધ્રુવીભવનની હા, એટલે ધ્રુવીભવનની તીવ્રતા વિશે એટલી માહિતી નથી, છતાંય હું તમને છે ને આ સ્પષ્ટ કરી દઉં. એટલે આ એક ધ્રુવીભવનની તીવ્રતા સિગ્મા બી આવી, એને પી લખીએ થોડી વાર માટે, બરાબર. એટલે સિગ્મા બીની જગ્યાએ અત્યારે તમે પી જેવું કંઈક લખી શકશો. બીજું તમે જુઓ, અહીંયાથી વાત કરીએ તો સિગ્મા એફ બરાબર એપ્સિલોન 0 ઈ થશે, સિગ્મા બી બરાબર એપ્સિલોન 0 સિગ્મા એફ બરાબર એપ્સિલોન 0 ઈ એફ થાય, સિગ્મા બી બરાબર એપ્સિલોન 0 ઈ બી થાય. તે જ રીતે જો તમે ઈ લખો તો ઈ બરાબર સિગ્માના છેદમાં શું લખી શકાય? એપ્સિલોન 0 એમ લખી શકાય. એટલે સિગ્મા બરાબર એપ્સિલોન 0 ઈ એક આ પણ યાદ રાખજો, રાઈટ. હવે તમે ધ્રુવીભવનની તીવ્રતાને એક આપણે સસેપ્ટિબિલિટી સાથે જોડી દઈએ, બરાબર. સસેપ્ટિબિલિટી એટલે ગ્રહણશીલતા, એની સાથે જોડી દઈએ. તો ધારી લો કે હું તમને જે સમજાવું છું એ મેં જે એક થિયરી સમજાવી અને પરફેક્ટ ધારો કે સમજાવી અને તમે ધારો કે એમાંથી 35% શીખ્યા, તો એ 35% તમારી ગ્રહણશીલતા કહેવાય, સસેપ્ટિબિલિટી કહેવાય. એટલે જો તમે આ કેસમાં સમજો તો આ સિગ્મા એફ જેટલું શીખવાડે છે એની અંદર સિગ્મા બી જેટલું જ્ઞાન આવ્યું, તો ગ્રહણશીલતા કેટલી કહેવાય? તો એને સસેપ્ટિબિલિટી કહીએ, ગ્રહણશીલતા કાય એવું કહીએ. તો કાય ઇઝ ઇક્વલ ટુ તમે મેળવેલું ભાગ્યા તમને આપેલું, આવું કહેશો, બરાબર. પણ હવે વિચારો કે એકચ્યુઅલી તો મેં વિદ્યુત ક્ષેત્ર કેટલો આપેલો? ઈ એફ આપેલું, પણ અંદર વિદ્યુત ક્ષેત્ર ઈ નથી આવતું. એટલે એનો મતલબ શું? કે હું તો તમને 100% શીખવાડું છું, પણ તમે અંદર બેઠા છો તો પહેલી બેન્ચથી લઈને તમારા જગ્યા સુધીમાં ડિસ્ટર્બન્સ છે. એટલે તમારી સુધી 100% પહોંચતું નથી, તમારી સુધી ધારો કે પહોંચ્યું હતું 80%, અને એમાંથી તમે મેળવું 75%. તો મેં તમને 100% ન આપ્યું કહેવાય, મેં કેટલું કહેવાય? 80% આપ્યું કહેવાય. એટલે અહીંયા મેં તમને આટલું નથી આપ્યું. જો આ પ્લેટ વિદ્યુત ક્ષેત્ર તો આપે છે કેટલું? ઈ એફ જેટલું, પણ અંદર બેઠેલા કણને વિદ્યુત ક્ષેત્ર કેટલું પહોંચે છે? ઈ જેટલું પહોંચે છે, ઈ એફ નથી પહોંચતું. તો એનો અર્થ શું? કે મારે સિગ્મા એફ નો લખાય, પણ એની જગ્યાએ શું લખાય? સિગ્મા લખાય, આમ લખાય. એટલે તમને મેળવેલું જ્ઞાન ભાગ્યા તમારા સુધી પહોંચેલું જ્ઞાન, આને સસેપ્ટિબિલિટી કહેવાય છે. એટલે સિગ્મા બી બરાબર કાય ઇન્ટુ સિગ્મા કાય, એટલે આમ તો સસેપ્ટિબિલિટી કહેશું, સિગ્માની જગ્યાએ શું લખશો? એપ્સિલોન 0 ગુણ્યા ઈ, આવું લખશો. ચલો હવે આ સૂત્રમાં હું મૂકી દઉં. તો આને હું પહેલાં આમ ગુણી નાખું, બરાબર. એપ્સિલોન 0 ઈ બરાબર સિગ્મા એફ, બરાબર. સિગ્મા એફ એમનેમ રાખો. પછી આની જગ્યાએ શું મૂકી દઈશ? સિગ્મા બીની જગ્યાએ આવી રીતે લખી નાખીશ, કરેક્ટ. આને આમ લઈ જઈએ તો એપ્સિલોન 0 નીકળી જશે 1 પ્લસ કાય ગુણ્યા ઈ, અને આ સિગ્મા એફની જગ્યાએ શું લખશો તમે? સિગ્મા એફ આની ઉપરથી જોવું જોઈએ, ઈ એફ બરાબર સિગ્મા એફ ભાગ્યા એપ્સિલોન 0, આવું છે ને.
તો એની ઉપરથી સિગ્મા એફ બરાબર એપ્સિલોન 0 ગુણ્યા EF આવું થશે. તમે એપ્સિલોન 0 કાઢવું હોય તો કાઢી શકો, બરાબર. તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય છે? મૂળ વિદ્યુત ક્ષેત્ર ભાગ્યા આટલું થાય, બરાબર. તો આ જે છે એને કંઈક અચળાંક કહી દઈએ કે, તો કે ને શું કહેવાય છે? એને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય છે. શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે વિદ્યુત ક્ષેત્ર, તમે જે વિદ્યુત ક્ષેત્ર ધરાવતા હોય એ માધ્યમમાં તમે કોઈ એવો પદાર્થ ઉમેરી દો કે જેથી કરીને વિદ્યુત ક્ષેત્ર અડધું થઈ જાય, તો વિદ્યુત ક્ષેત્ર અડધું એટલે EFના છેદમાં 2, તો એ જે બગડો છે 2 નંબર આવ્યો એને શું કહેવાય છે? એ પદાર્થનો ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય છે, બરાબર. હવે ડાઇલેક્ટ્રિક અચળાંકની તમને ખબર પડી ગઈ, તો હજુ હું આમાં જો એક વસ્તુ કરી દઉં કે E ગુણ્યા D કરી નાખું. આને મેં K કીધો છે, પણ આમ રાખો EF ભાગ્યા 1 પ્લસ કાઈ ગુણ્યા D આમ કરી નાખું. તો આ શું બની ગયું? આ V બની ગયું, બરાબર. અને આ શું બની ગયું? પહેલાંનું V હતું, પહેલાંનું V અને આ પછીનું V થયું. પદાર્થ દાખલ કર્યા બાદ સ્થિતિમાન કેટલો થઈ ગયો? આટલો. પહેલાં કેટલો સ્થિતિમાન હતો? VF, બરાબર. તો પછી કેપેસિટન્સ કેટલું હતું પહેલાં? બરાબર. તો પહેલાં કેપેસિટન્સ Qના છેદમાં V અથવા VF હતું. તેથી નવું કેપેસિટન્સ કેટલું આવે? Qના છેદમાં VF નહીં આવે. આ નવું કેપેસિટન્સ છે એ કેટલું આવશે? V. તો Qના છેદમાં V એટલે શું થાય? VF ભાગ્યા 1 પ્લસ કાઈ આવું થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ કાઈ ઇન્ટુ Q ભાગ્યા VF થાય આવું. ઓકે. તો C ડેશ ઇઝ ઇક્વલ ટુ, આને આપણે શું કીધું છે? 1 પ્લસ કાઈ ગુણ્યા આ શું છે? આખું C છે. તો તમને શું ખબર પડી કે કેપેસિટર કેટલું થઈ જશે? મૂળ કેપેસિટર કરતાં 1 પ્લસ કાઈ જેટલું વધી જશે. સમજ પડી? તો આ ચોપડીમાં આ થિયરી આપેલી છે અને મેં મારી રીતે તમને સમજાવી. એની અંદર આ બધી જ ઘટનાઓ લખેલી છે. હા, પણ કદાચ સંજ્ઞાઓ, સંકેતો થોડા જુદા હોય, બરાબર. અને આને જો હું ધારો કે K કહું, બરાબર, તો K ઇઝ ઇક્વલ ટુ શું થશે? C ડેશ ભાગ્યા C થશે. મેં તમને આ GNEETના સંદર્ભમાં આખું શીખવાડ્યું. તમે હવે આની સાથે કોરિલેટ કરી લેજો, તમારી ટેક્સ્ટબુકમાં લખેલું છે. ફરીથી હું એકવાર ઝડપથી કહી દઉં કે આ એવો પદાર્થ છે એને ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવાથી આ સપાટી ઉપર ઋણ ને આ સપાટી ઉપર ધન વીજભાર પ્રેરિત થાય. વચ્ચેના વિસ્તારમાં EB જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે અને આ જે છે પ્લેટો વચ્ચે EF જેટલું વિદ્યુત ક્ષેત્ર મળે. પણ આ પદાર્થમાં ટોટલ વિદ્યુત ક્ષેત્ર ખાલી આટલું જ થાય, કારણ કે બેની બાદબાકી થાય. આનું વિદ્યુત ક્ષેત્ર આમ લખાય છે. આ પણ એક કેપેસિટરની પ્લેટ જેવું જ થઈ ગયું, એટલે એને લીધે વિદ્યુત ક્ષેત્ર સિગ્મા બીના છેદમાં એપ્સિલોન 0 આવે. એને સાદુરૂપ આપીને આવી રીતે લખી શકાય. હવે મેં એક બીજી વસ્તુ આમાં કહી લીધી કે ધ્રુવીભવનની તીવ્રતા, ધ્રુવીભવનની આ શું છે? ડાયપોલ મોમેન્ટ. ડાયપોલ મોમેન્ટ, આની આ એક ડાયપોલ બની ગયો એટલે એની ડાયપોલ મોમેન્ટ આવી રીતે લખી શકાય. અને ડાયપોલ મોમેન્ટ પ્રતિ એકમ કદ જે હોય એનું નામ આપણે શું પાડ્યું? ધ્રુવીભવનની તીવ્રતા. શું કીધું એને? ધ્રુવીભવનની તીવ્રતા એવું નામ પાડ્યું આપણે, બરાબર. એને થોડી વાર માટે P તરીકે યાદ રાખો, પછી એને ફેરવી નાખશું. પછી અહીંયા મેં આની માટે આવું લખ્યું, આની માટે આવું લખ્યું, તો આની માટે શું લખાય? સિગ્માના છેદમાં એપ્સિલોન 0. તો એ સિગ્મા શું છે? તો સિગ્મા એટલે આ અને આની અસરકારક વિદ્યુત ક્ષેત્ર. અહીંયા ધારી લો કે આમાં આ વિદ્યુતભાર હતો, આ વિદ્યુતભાર હતો અને પરિણામી વિદ્યુત ક્ષેત્ર આવું મળ્યું, બરાબર. હું અંદર બેઠો હોય તો મને શું લાગે કે કંઈક વિદ્યુત ક્ષેત્ર મારી ઉપર છે, અને એ સંદર્ભમાં હું આ તકતીની વિદ્યુતભાર ઘનતા નક્કી કરું છું, બરાબર. મને એ ખબર નથી કે ત્યાં 2 વીજભાર ઘનતા છે, પણ હું એક વીજભાર ઘનતા નક્કી કરું છું. એને આપણે શું કહેશું? સિગ્મા. મારી વાત સમજાય છે? આની વિદ્યુતભાર ઘનતા સિગ્મા એફ છે, આની છે સિગ્મા બી, પણ અંદર બેઠેલા વ્યક્તિને સિગ્મા એફ એટલે કે EF જેટલું વિદ્યુત ક્ષેત્ર અનુભવાતું નથી.
એને સિગ્મા બી એટલે કે ઈ બી જેટલું વિદ્યુત ક્ષેત્ર અનુભવાતું નથી, પણ બેયનું વચગાળાનું એટલે ઈ અનુભવાય છે. તો ઈના આધારે એ નક્કી કરશે કે ભાઈ આટલો વિદ્યુતભાર ઘનતા તકતી ઉપર હોવી જોઈએ. વાત સમજાણી? એટલે એ વીજભાર ઘનતા અહીંયા લખવાની. એટલે એને મળેલી વીજભાર ઘનતા અને એના આધારે પોતે રિસ્પોન્ડ કરેલી એટલે પોતે પ્રેરિત કરેલી વિદ્યુતભાર ઘનતા. સમજવા જેવી વાત એ છે કે હું તમને જે થિયરી શીખવાડું છું એ તમારી ધારો કે 10મી બેન્ચે તમે બેઠા છો, તો પહેલી બેન્ચથી 10મી બેન્ચ સુધી અવાજને લીધે તમને હું જે બોલું છું એ સમજાતું નથી. એટલે મેં શીખવાડ્યું એમાં 80% જ તમારા સુધી પહોંચતું હોય તો આ 80% તમને મળેલી વીજભાર ઘનતા. અને એ 80% શીખવાડ્યામાંથી તમે જે શીખો છો, ધારો કે 70% શીખી જાઓ છો એમાંથી, તો આ 70% તમે પ્રેરિત કરેલી વીજભાર ઘનતા અને 70% ભાગ્યા 80% એ તમને તમારી ગ્રહણશીલતા એટલે સસેપ્ટિબિલિટી તમને પ્રાપ્ત થયેલું જ્ઞાન. ઓકે, તો આ રીતે મેં એક નવી વાત આમાં ઉમેરી. પછી આ સૂત્રમાં મેં મૂકી દીધું સિગ્મા બી એમનમ, સિગ્મા બીની જગ્યાએ આ મૂક્યું. પછી આ જે નીચેનું હતું આ ગુણી નાખ્યું, એટલે એની જગ્યાએ મેં શું લખી નાખ્યું? એપ્સિલોન ગુણ્યા ઈ લખી નાખ્યું. બરાબર. પછી આને તમે આમ લઈ લો, આ બેને કેન્સલ કરો એટલે આવું કંઈક મળે. એટલે એક વસ્તુ સમજ પડી કે જ્યારે પદાર્થ અંદર દાખલ કરો છો ત્યારે વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. વિદ્યુત ક્ષેત્ર ઘટે તો વિદ્યુત સ્થિતિમાને ઘટે. હું બે બાજુ ડી ગુણી નાખું તો આ વિદ્યુત સ્થિતિમાન પછીનું થાય, આ વિદ્યુત સ્થિતિમાન પદાર્થ ન હોય ત્યારનું થાય. પછી જો સ્થિતિમાન મળે તો ક્યુ ભાગ્યા વીએફ કરી નાખો, આને ભાગ્યા ક્યુ કરી નાખો ને ઉલટાવી નાખો તો એ થઈ જાય ને. એટલે એ સી ડેશ છે, સી ડેશ આવું મળે છે. ને આને મેં શું નામ આપ્યું? ડાઇલેક્ટ્રિક અચળાંક, એને કે કહેવાય છે. તો કોઈ કે આ પણ એક પ્રશ્ન મૂકેલો કે સર આ નથી ફાવતો, તો એ મેં તમને સમજાવ્યું. એ ટોપિક નંબર કેટલામો છે તમે જોજો, તમારી ટેક્સ્ટ બુકની અંદર 2.13 છે. રાઈટ? ચાલો, પછી આપણે કેપેસિટરની ઉર્જાની પણ વાત કરવી છે, એટલે 2.15મો ટોપિક પણ લઈ લઉં. જો 2.15 એટલે કે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા આપણે ભણવી છે. આમ તો હું તમને જો સંકલનના સ્વરૂપમાં શીખવાડી દઉં, અથવા તો તમારી ટેક્સ્ટ બુકમાં લખ્યું છે એ પ્રમાણે લઈએ આપણે.